નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું કોન્ટ્રાક્ટ એકાઉન્ટ ઇંગ્લિશ મીડિયમ, જે ગુજરાતી મીડિયમ કરારના હિસાબો છે એનું આ ઇંગ્લિશ વર્ઝન છે। એ કરારના હિસાબો પણ અવેલેબલ છે। જો મિત્રો તમે કોમર્સને લગતા વિદ્યાર્થી છો, તમે બીકોમ, એમકોમ, 11 12 સીએ અથવા સીએસ જેવા કોર્સ કરો છો તો આ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો, કારણ કે આની અંદર આપણે એકાઉન્ટને લગતા બધા જ ચેપ્ટરો એના દાખલા ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંને વર્ઝનમાં મૂકીએ છીએ। આ કોન્ટ્રાક્ટ એકાઉન્ટ માટે તમારે એક ટેમ્પલેટની જરૂરિયાત રહેશે, જે વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે એને ટચ કરવાથી આની પીડીએફ ખુલશે, જે તમારે પ્રિન્ટ કરાવવાની રહેશે। ત્યાર પછી તમે આ વિડિયો જોવાનું ચાલુ કરી શકો। ફર્સ્ટ ઓફ ઓલ આની થિયરી સમજીએ તો આની અંદર અમુક વર્ડ્સ નવા આવશે। સપોઝ કે વર્ક સર્ટિફાઈડ। ફર્સ્ટ ઓફ ઓલ કોન્ટ્રાક્ટ એકાઉન્ટ એટલે શું? કોન્ટ્રાક્ટ એટલે કરાર। માનો કે તમારે મકાન બનાવવું છે તો તમે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપશો મકાન બનાવવા માટેનો। સરકારને પુલ ઓવરબ્રિજ બનાવવો છે તો એ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપશે। આમાં બે પક્ષકારો હોય છે, ફર્સ્ટ કોન્ટ્રાક્ટી એન્ડ સેકન્ડ કોન્ટ્રાક્ટર। જે કોન્ટ્રાક્ટ આપનાર છે એ કોન્ટ્રાક્ટી કહેવાશે અને જે કોન્ટ્રાક્ટ રાખનાર છે એને કોન્ટ્રાક્ટર કહેવાશે। એક આવે વર્ક સર્ટિફાઈડ। ઘણા કોન્ટ્રાક્ટ મોટા હોય, 2 3 5 કે 10 વર્ષે પૂરા થતા હોય, તો વર્ષ પૂરું થાય અને કોન્ટ્રાક્ટર પોતાના હિસાબો લખે ત્યારે એના ઉપર એ કેટલું કામ પૂર્ણ થયું છે એનું આર્કિટેક્ટ પાસેથી એક સર્ટિફિકેટ લેશે। સપોઝ કે 10 કરોડનો કોઈ કોન્ટ્રાક્ટ છે, 10 કરોડ, એના ઉપર 40% એટલે 40% કામ પૂરું થયું છે એટલે સર્ટિફાઈડ વર્ક 4 કરોડ કહેવાશે। ટૂંકમાં કોઈ એક ચોક્કસ હિસાબી વર્ષના અંતે કોન્ટ્રાક્ટર કેટલું કામ પૂર્ણ કરે છે એનું એક સર્ટિફિકેટ આપશે આર્કિટેક્ટ, જેણે ડિઝાઇન બનાવી હશે તે, એટલે એને સર્ટિફાઈડ વર્ક કહેવાશે, જેનું સર્ટિફિકેટ મળે છે તે। સેકન્ડ આવે અનસર્ટિફાઈડ વર્ક। અનસર્ટિફાઈડ વર્ક એટલે સર્ટિફિકેટ આપ્યા પછી અમુક કામ થતું હોય। સપોઝ કે 15મી માર્ચે પહેલા સર્ટિફિકેટ આપ્યું આર્કિટેક્ટે અને આજે 31મી માર્ચે હિસાબો લખવામાં આવે છે, તો 15મી માર્ચ થી 31મી માર્ચ વચ્ચે જે કામ થયું હોય પણ જેનું સર્ટિફિકેટ નથી મળ્યું એને અનસર્ટિફાઈડ વર્ક કહેવાશે। થર્ડ છે વર્ક ઇન પ્રોગ્રેસ એકાઉન્ટ। એટલે આની અંદર સર્ટિફાઈડ વર્ક, અનસર્ટિફાઈડ વર્ક, મટીરીયલ અને પ્લાન્ટ, આ ચાર વસ્તુ આવશે। એટલે જે કામ થઈ રહ્યું છે એમાં જેટલું અધૂરું છે એ વર્ક ઇન પ્રોગ્રેસ। ત્રણ પ્રકારનો સ્ટોક હોય, ફિનિશ ગુડ્સ, વર્ક ઇન પ્રોગ્રેસ અને રો મટીરીયલ। કાચો માલ, અર્ધ તૈયાર માલ અને તૈયાર માલ। ફિનિશ ગુડ્સ એટલે તૈયાર માલ, વર્ક ઇન પ્રોગ્રેસ એટલે જે અધૂરું કામ છે। તમે જોઈ શકો છો કે અમુક બિલ્ડિંગ એવા હોય કે જેમાં અમુક કામ થઈ ગયું હોય, આરસીસી નું થઈ ગયું હોય, ચાંતર પ્લાસ્ટર બાકી હોય, તો એને વર્ક ઇન પ્રોગ્રેસ, હિસાબી વર્ષના અંતે જો આવું કંઈ કામ થયું હોય તો એને વર્ક ઇન પ્રોગ્રેસ કહેવાય। યાદ રાખજો, વર્ક ઇન પ્રોગ્રેસમાં ચાર વસ્તુ આવશે, સર્ટિફાઈડ વર્ક, અનસર્ટિફાઈડ વર્ક, મટીરીયલ અને પ્લાન્ટ। પ્રોફિટ ઓન ઇનકમ્પ્લીટ કોન્ટ્રાક્ટ। આ પ્રોફિટ વિશે આપણે છેલ્લે જોઈશું, એના પહેલા આપણે જોઈ લઈએ જનરલ મશીન। જનરલ મશીન એટલે એવું મશીન કે જે બધા જ કોન્ટ્રાક્ટ ઉપર કામમાં આવતું હોય। સપોઝ કે પેલું કોન્ટ્રાક્ટ મિક્સર મશીન, જે કોન્ટ્રાક્ટરનું મિક્સર મશીન હોય એની અંદર રેતી, કપચી, સિમેન્ટ નાખી એનું મિક્સર બનાવી અને જે માલ બનાવતા હોય છે એને મિક્સર મશીન કહેવાય, જેને જનરલ મશીન કહેવાય। એ બધા જ કોન્ટ્રાક્ટ ઉપર કામમાં આવે। પણ એક આવે છે સ્પેશિયલ મશીન ઓર પ્લાન્ટ। સ્પેશિયલ પ્લાન્ટ એને કહેવાય કે જે ઓન્લી ફોર કોન્ટ્રાક્ટ માટે જ પરચેઝ કરવામાં આવ્યો હોય, જે કોન્ટ્રાક્ટ છે એના માટે જ પરચેઝ કરવામાં આવ્યો હોય, જે અધર કોઈ કોન્ટ્રાક્ટ ઉપર ચાલી શકે નહીં, એને સ્પેશિયલ પ્લાન્ટ કહેવાશે। આ કોન્ટ્રાક્ટ પૂરો થાય એટલે એને તમારે ભંગારમાં આપી દેવો પડે। માનો કે કોઈ સ્પેશિયલ ડિઝાઇન બનાવવાનું કહે છે તો એના માટે કોઈ સ્પેશિયલ પ્લાન્ટ પરચેઝ કરવો પડે, તો એને સ્પેશિયલ પ્લાન્ટ કહેવાય। આવા પ્લાન્ટ માટેની એન્ટ્રી સમજી લો, એના કોઈ પ્રોફિટ કે લોસની એન્ટ્રી આપવાની નથી। આવો પ્લાન્ટ પરચેઝ કરે તો ડેબિટ સાઈડ, સેલ કરે તો ક્રેડિટ સાઈડ, ચોરાઈ જાય કે નાશ પામે તો ઇન્સ્યોરન્સ કંપની જેટલો ક્લેમ આપે એટલો ક્રેડિટ સાઈડ, બાકી આના કોઈ પ્રોફિટ લોસની એન્ટ્રી આપવાની નથી। કોન્ટ્રાક્ટ એકાઉન્ટ જોઈએ। આ કોન્ટ્રાક્ટ એકાઉન્ટ આપણા ટ્રેડિંગ અને પ્રોફિટ એન્ડ લોસ જેવું છે। ડેબિટ સાઈડ એક્સપેન્સીસ અને ક્રેડિટ સાઈડ
કોઈ ઇન્કમ થઈ હોય અથવા મટીરીયલ જાય અથવા પ્લાન્ટ જાય તો એ બધું ક્રેડિટ સાઈડ જાય. ફર્સ્ટ ઓફ ઓલ ડેબિટ સાઈડ, મટીરીયલ પરચેઝ એન્ડ મટીરીયલ સપ્લાય ફ્રોમ સ્ટોર્સ. કોન્ટ્રાક્ટર હોય એ બે જગ્યાએથી મટીરીયલ લાવે. સમજો કે કોઈ દુકાનેથી પરચેઝ કરે છે સિમેન્ટ, અને રેતી છે તો પોતાના સ્ટોરમાં પડેલી હોય. ઉનાળો હોય, શિયાળો હોય તો નદીમાંથી રેતી નીકળે, પરંતુ ચોમાસું હોય એવી પરિસ્થિતિમાં લીઝમાંથી રેતી નીકળતી નથી, તો કોન્ટ્રાક્ટરો એ પોતાનો સ્ટોર કરી રાખતા હોય. તો ચોમાસાની પરિસ્થિતિમાં જો બાંધકામ ચાલતું હોય તો એવી પરિસ્થિતિમાં સ્ટોરમાંથી પોતાના રેતી લાવશે, તો એ મટીરીયલ સપ્લાય ફ્રોમ સ્ટોર્સ. ડાયરેક્ટ વેજીસ એટલે જે વર્કર્સ મજૂરો કામ કરે છે એ ચૂકવવામાં આવે ને એ ડાયરેક્ટ વેજીસ. પ્લાન્ટ એન્ડ મશીનરી એટલે અહીંયા પ્લાન્ટ મશીનરી તમારે ડેબિટ સાઈડ ઉધાર બાજુ લખી દેવાની. અધર ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ. ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ એટલે કોન્ટ્રાક્ટર હોય એની ઓફિસ હોય, ઓફિસની અંદર એક મેનેજર હોય, એક એકાઉન્ટન્ટ હોય, એક ક્લાર્ક હોય, એક પ્યુન હોય, કોમ્પ્યુટર હોય, એસી હોય, ફર્નિચર હોય, તો આ બધાનો ડેપ્રિસિએશન, પેલા બધાની સેલેરી, એનો અમુક ભાગ કોન્ટ્રાક્ટ બધા જ કોન્ટ્રાક્ટ ઉપર ઉમેરવો પડે, એને ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ કહેવાશે. સુપરવાઇઝર સેલેરી, મકાન બનતું હોય તો એના ઉપર એક ધ્યાન રાખવા માટે સુપરવાઇઝર રાખવામાં આવ્યો હોય. આર્કિટેક્ટ ફી, જે મકાન છે એનો ડિઝાઇન બનાવવા માટે ફી ચૂકવવામાં આવે આર્કિટેક્ટ. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, પ્રોફિટ જે પ્રોફિટ થાય એમાંથી અમુક પ્રોફિટ એન્ડ લોસ માં લઈ જવાનો, અમુક વર્ક ઇન પ્રોગ્રેસમાં રિઝર્વ રાખવાનો. રિઝર્વ રાખવાનું કારણ એટલું જ કે હજી આ કોન્ટ્રાક્ટ અધૂરો છે તો બધો જ પ્રોફિટ એન્ડ લોસ માં લઈ જવાનું કોઈ કારણ બનતું નથી. જો અમુક પ્રોફિટ રિઝર્વ રાખવામાં આવે, કારણ કે આવતા વર્ષોમાં મટીરીયલ અને લેબરના ભાવ વધી પણ શકે. એટલે એવું બને કે પહેલા વર્ષે પ્રોફિટ બતાવે, બીજા વર્ષે લોસ બતાવે. એવું ન થાય એટલે અમુક પ્રોફિટ રિઝર્વ રાખી અને બીજા વર્ષે એ પ્રોફિટ પાછો કોન્ટ્રાક્ટમાં જ આગળ લાવવાનો. આના નિયમો છે એ આપણે જોઈએ હમણાં. ક્રેડિટ સાઈડ બાય મટીરીયલ રિટર્ન. મટીરીયલ આવે, પરચેઝ કરે સ્ટોરમાંથી કે પરચેઝ કરે તો ડેબિટ સાઈડ, મટીરીયલ જાય તો ક્રેડિટ સાઈડ. લોસ ઓન પ્લાન્ટ ડેસ્ટ્રોયડ. પ્લાન્ટ નાશ પામે, નુકસાન પામે, એની લોસ થાય તો ક્રેડિટ સાઈડ. પ્રોફિટ થાય, ઘણી વખત વેચી દેવાથી પ્રોફિટ થતો હોય તો ડેબિટ સાઈડ. અમાઉન્ટ રિસીવ્ડ ફ્રોમ ઇન્સ્યોરન્સ કંપની. ઇન્સ્યોરન્સ કંપની પાસેથી અમાઉન્ટ મળે, પછી મટીરીયલ ડેસ્ટ્રોયડ પામે કે પ્લાન્ટ ડેસ્ટ્રોયડ થાય, બંનેની ઇન્સ્યોરન્સ કંપની પાસેથી અમાઉન્ટ આવે એટલે ઇન્સ્યોરન્સ કંપનીની કોન્ટ્રાક્ટ અકાઉન્ટની ક્રેડિટ સાઈડ. કોન્ટ્રાક્ટીઝ અકાઉન્ટ, કોન્ટ્રાક્ટ પ્રાઇસ. આ બે વસ્તુ બરાબર સમજો. જો કોન્ટ્રાક્ટ પૂરો થઈ જાય તો ક્રેડિટ સાઈડ કોન્ટ્રાક્ટ પ્રાઇસ લખવાની છે, અને જો કોન્ટ્રાક્ટ અધૂરો હોય તો વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટ લખવાનું છે. ફરી વખત ધ્યાન આપજો. કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોય તો જ ક્રેડિટ સાઈડ પેલી કોન્ટ્રાક્ટીઝ અકાઉન્ટ, કોન્ટ્રાક્ટ પ્રાઇસ લખાશે. પરંતુ જો કોન્ટ્રાક્ટ અધૂરો હશે તો વર્ક ઇન પ્રોગ્રેસ, એમાં ચાર વસ્તુ: સર્ટિફાઈડ વર્ક, અનસર્ટિફાઈડ વર્ક, મટીરીયલ એન્ડ પ્લાન્ટ મશીનરી. એડી મીન્સ આફ્ટર ડેપ્રિસિએશન, ઘસારા બાદ કિંમતે. અહીંયા પ્લાન્ટ મશીનરી ડેબિટ સાઈડ તમારે એની ઓરિજિનલ પ્રાઇસ થી લખવાની, ક્રેડિટ સાઈડ એની ડેપ્રિસિએટેડ વેલ્યુ એટલે ઘસારા બાદ કિંમત લખવાની. બસ આવું બનશે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ. હવે જે વર્ક ઇન પ્રોગ્રેસ છે એ આખરની બાકી કહેવાય, બેલેન્સ સીડી બાકી આગળ લઈ ગયા. એ જ વસ્તુ પાછી બીજો વર્ષ હોય તો એ ડેબિટ સાઈડ બાકી આગળ લાવ્યા તરીકે આવે. મિત્રો સૌથી મહત્વની વસ્તુ છે આ પ્રોફિટ ઓફ કોન્ટ્રાક્ટ. બરાબર ધ્યાન આપજો. નંબર 1, if contract is complete, contract પૂરો થઈ ગયો હોય, total profit or loss transfer to the profit and loss account. profit હોય કે loss હોય, profit and loss માં લઈ જવાનું contract પૂરો થઈ જાય ત્યારે. second, if contract is incomplete, contract અધૂરો હોય. નંબર 1, less than 25% work done. જો 25% કરતા ઓછું કામ થયું હોય, ટોટલ પ્રોફિટ ટ્રાન્સફર ટુ વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટ. 25% થી ઓછું કામ થયું હોય તો પ્રોફિટ હોય તો વર્ક ઇન પ્રોગ્રેસ માં લઈ જવાનું, ઓર લોસ ટ્રાન્સફર ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. લોસ હોય તો પ્રોફિટ એન્ડ લોસ માં લઈ જવાની. ફરી વખત યાદ રાખો, કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ જાય તો પ્રોફિટ હોય કે લોસ હોય, પ્રોફિટ એન્ડ લોસ માં જાય. બીજું, કોન્ટ્રાક્ટ ઇનકમ્પ્લીટ અધૂરો હોય, એમાં 25% કરતા ઓછું કામ થયું હોય અને પ્રોફિટ હોય તો વર્ક ઇન પ્રોગ્રેસ માં, અને લોસ હોય તો પ્રોફિટ એન્ડ લોસ માં. સેકન્ડ, મોર ધેન 25% વર્ક ડન. 25% કરતા વધુ કામ થયું હોય, પ્રોફિટ ક્રેડિટેડ ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. આ કેશ બેઝિસ
પ્રોફિટ ક્રેડિટેડ ટુ કેશ બેઝિસ રોકડના ધોરણે પ્રોફિટ એન્ડ લોસ માં લઈ જવાની એની ફોર્મ્યુલા આવશે પ્રોફિટ ઇન્ટુ 2/3 ઇન્ટુ કેશ રિસીવ્ડ અપોન સર્ટિફાઈડ વર્ક બરાબર યાદ રાખજો જો 25% કરતા વધુ કામ થયું હોય તો પ્રોફિટ ક્રેડિટેડ ઓન કેશ બેઝિસ પ્રોફિટ ક્રેડિટેડ ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઓન કેશ બેઝિસ નફા નુકસાન ખાતે નફો રોકડના ધોરણે લઈ જવાનો એટલે એની ફોર્મ્યુલા છે પ્રોફિટ ઇન્ટુ 2/3 ઇન્ટુ કેશ રિસીવ્ડ અપોન સર્ટિફાઈડ વર્ક એન્ડ 3 એસ્ટિમેટેડ કોસ્ટ આર गिवन અંદાજિત ખર્ચ આપ્યા હોય અંદાજિત ખર્ચ એટલે શું તમને એમ કીધું હોય કે આવતા 2 મહિનામાં 3 મહિનામાં કોન્ટ્રાક્ટ પૂરો થવાનો છે તો એ 2 મહિનાના 3 મહિનાના એક્સપેન્સીસ આટલા થશે એને એસ્ટિમેટેડ એક્સપેન્સીસ કહેવાય અંદાજિત ખર્ચા તો પ્રોફિટ કઈ રીતે લઈ જવાનો કે પ્રોફિટ ક્રેડિટેડ ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ એસ્ટિમેટેડ પ્રોફિટ ઇન્ટુ વર્ક સર્ટિફાઈડ ઇન અપોન કોન્ટ્રાક્ટ પ્રાઇસ એ ફોર્મ્યુલા બદલી જાય બધા સર્કમસ્ટેન્સીસ अलग अलग एग्जांपल ની અંદર આવશે જેમ સર્કમસ્ટેન્સીસ જેવી પરિસ્થિતિ આવશે એ પ્રમાણે આપણે વાત કરીશું ફર્સ્ટ ઓફ ઓલ ધ્યાન આપીએ એક્ઝામ્પલ નંબર 1 The following is the summarized records as on 31st March 2021 relating to contract number 123 which was completed during the year આ વર્ષ દરમિયાન કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે યાદ રાખજો અને આપણો નિયમ છે કોન્ટ્રાક્ટ પૂરો થાય તો ક્રેડિટ સાઇડ contract price લખવાની work in progress લખવાનું નથી material directly purchased debit side material supplied from stores debit direct wages debit direct expenses relating to contract number 123 debit architect fee debit overhead chargeable allocated to contract debit depreciation on machinery debit expenses હોય એટલે debit side but material return to stores are credit side and contract price also credit from the above information prepare contract account खूब सહેલો एग्जांपल फर्स्ट ऑफ ऑल પેલી બધી જ વિગત ડેબિટ સાઈડ અને આ બે છેલ્લી બે લાસ્ટ ટુ ક્રેડિટ સાઈડ ડેબિટ સાઈડ ટુ મટીરીયલ પરચેઝ $1,200 to material supplied from stores $500 to direct wages $2,200 to direct expenses $300 to architect fee $500 to overhead charge allocated overhead $800 to depreciation on machinery $200 material return to stores credit side by material return $240 અને યાદ રાખજો અહીંયા કોન્ટ્રાક્ટ પૂરો થાય છે એટલે ક્રેડિટ સાઇડ બાય કોન્ટ્રાક્ટીઝ અકાઉન્ટ ઇન્ટુ બેક કોન્ટ્રાક્ટ પ્રાઇસ 8000 final total 8240 credit side and debit side difference is 2540 to profit and loss account profit and loss માં લઈ જવાનો કારણ કે કોન્ટ્રાક્ટ પૂરો થઈ જાય થેન્ક યુ ફ્રેન્ડ્સ